મિત્રો નમસ્કાર, જય માતાજી. મિત્રો આ વખતે નવરાત્રીનો જે પવિત્ર પર્વ છે, નવરાત્રાની જગ્યાએ આ વખતે 10 નોરતા છે. જોકે 10 નોરતા આવે એટલે તો ખૂબ શ્રેષ્ઠ અને સરસ કહેવાય. પ્રત્યેક માટે એક શુભ સંકેત કહેવાય છે. નવરાત્રું ઘટે તો મિત્ર ખોટું છે, પરંતુ જો નોરતું વધે તો એ શુભ અને સારી શુભ નિશાની. મિત્રો આપણે શોર્ટની અંદર જોઈશું કે નવરાત્રીનું શું મહત્વ છે. ચંડીપાઠની અંદર સરસ એનું મહત્વ આપ્યું છે. પ્રથમમ શૈલપુત્રી ચ દ્વિતીયમ બ્રહ્મચારિણી તૃતીયમ ચંદ્રઘંટેતિ કુષ્માંડેતિ ચતુર્થકમ પંચમમ સ્કંદમાતેતિ ષષ્ઠમ કાત્યાયનીતિ ચ સપ્તમમ કાલરાત્રિતિ મહાગૌરીતિ ચાષ્ટકમ નવમમ સિદ્ધિદાત્રી ચ અને નવદુર્ગા પ્રતિ. નવરાત્રીની અંદર બહુ જ મહત્વ શાસ્ત્રો અને પુરાણોમાં આપ્યું છે મિત્રો. મહાકાલી, મહાલક્ષ્મી, જગદંબા, પરાંબિકા દિવ્ય શક્તિ સહિત નવરાત્રીનું મિત્રો આપ પૂજન અર્ચન કરો. પંડિતો દ્વારા ચંડીપાઠ ઇત્યાદિ કરો. સાથે સાથે ચંડીપાઠની અંદર ઉલ્લેખ છે કે આપણે આખો દુર્ગા પાઠ ન કરી શકીએ તો મિત્રો કાંઈ વાંધો નહીં. એ પણ એક માધ્યમ છે, કુંજિકા સ્તોત્ર. ફક્ત એકલું એક કુંજિકા સ્તોત્ર જો પણ મિત્રો કરવામાં આવે શુદ્ધ મન અને શુદ્ધ ઉચ્ચાર, તો પણ દરેક કાર્યની સિદ્ધિ થાય. મનનો ભાવ કરવાનો છે, મનનો સંકલ્પ કરવાનો છે અને આ કુંજિકા સ્તોત્રનું મિત્ર યજન કરવાનું છે. યજન અને પાઠ કરવાનું. શૃણુયાત, ફક્ત સાંભળો તો પણ એનું ફળ સારું મળે. તો આ પવિત્ર પર્વ જે નવરાત્રી છે, એ નવરાત્રીના પ્રારંભની અંદર જો મિત્રો આટલું કરવામાં આવે તો પણ આપના સગળા કામ થાય, દુઃખ દારિદ્ર નાશ થાય અને માં જગદંબાની અસીમ અસ્ખલિત કૃપા